સુરતના હજીરા બાળકી દુષ્કર્મ મામલે મધરાત્રે પોલીસે કરી સઘન પૂછપરછ. એક કિશોર સહિત 2 શખ્સને શંકાના આધારે ઝડપ્યા. મોરબી રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત. દિલ્હીના રામલીલા મેદાનમાં આજથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કારોબારીનો થશે પ્રારંભ. સીએમ રૂપાણી પણ લેશે ભાગ. સીબીઆઈ વિવાદમાં આલોક વર્માને ફરી પદ પરથી હટાવાયા. જ્યાં સુધી અન્ય અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી નાગેશ્વર રાવ સંભાળશે ચાર્જ. પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટ સંભળાવી શકે છે ચુકાદો. આ કેસમાં મુખ્ય આરોપી છે રામ રહીમ. અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર આજે રજૂ. મીડિયા સલાહકાર રહી ચૂકેલ સંજય બારુના પુસ્તક પરથી બની છે ફિલ્મ. નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર. સમાચારો પર નજર કરીએ. દિલ્હીમાં આવેલા કીર્તિનગરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. મધરાતની ઘટના. ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી અને અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગતા ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફર્નિચર માર્કેટમાં લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની 30 જેટલી ગાડીઓએ ઘટનાસ્થળ પર આવીને 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ કર્યો. આગમાં મોટા પાયે નુકસાન થયું છે તો 10 થી વધુ લોકો તેમાં ઇજાગ્રસ્ત પણ થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ જો કે હજી અકબંધ છે. પ્રધાનમંત્રીના કામકાજ માટે રામલીલા મેદાનમાં જ એક મિની પીએમઓનું નિર્માણ થઈ રહ્યું છે. આજથી ભાજપના 2 દિવસીય રાષ્ટ્રીય સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રામલીલા મેદાનમાં સવારથી સાંજ સુધી પ્રધાનમંત્રી હાજર રહેશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ પણ હાજરી આપશે. તો આ બેઠક 2 દિવસ માટે રામલીલા મેદાન ખાતે યોજાશે. ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓને લઈને બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. બેઠકને લઈને પ્રધાનમંત્રી સવારથી સાંજ સુધી અહીં જ હાજરી આપવાના છે અને તેને લઈને રામલીલા મેદાન પર નવા મિની પીએમઓનું નિર્માણ હાલ થઈ રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહે 3 રાજ્યોમાં સત્તા ગુમાવનાર 3 મુખ્યમંત્રીઓને નવી જવાબદારી આપી છે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવે ટ્વીટ કરીને તેની જાણકારી આપી અને જણાવ્યું કે શિવરાજસિંહ ચૌહાણ, રમણસિંહ અને વસુંધરા રાજેને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઠબંધનનો સંકેત આપ્યો છે. તમિલનાડુના બીજેપી કાર્યકરોની વિડીયો કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ જૂના દોસ્તોને સન્માન આપે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ લઈ જૂના સહયોગી દળોને તેમણે આમંત્રણ આપ્યું. ઉલ્લેખનીય છે કે ડીએમકે અને એઆઈડીએમકે અગાઉ પણ કેન્દ્રમાં ભાજપના સહયોગી હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બોલિવૂડ કલાકારો સાથે મુલાકાત કરી. આ મીટિંગમાં કરણ જોહર, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત કેટલાક યુવા બોલિવૂડ કલાકારો પણ હાજર રહ્યા હતા. મુલાકાતમાં ભારતીય સંસ્કૃતિ અને સિનેમાથી સમાજ પર થતી અસર મુદ્દે ચર્ચા કરાઈ. સીબીઆઈના વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડાયરેક્ટર તરીકેનું પદ સંભાળનાર આલોક વર્માને હટાવી દેવાયા. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સિલેક્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મલ્લિકાર્જુન ખડગેએ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો કે પીએમ મોદી અને જજ સિકરી જે મક્કમ રહેતા 2-1થી આલોક વર્માને હટાવાયા છે. સીબીઆઈ પરથી હટાવ્યા બાદ આલોક વર્માએ આરોપ લગાવ્યા છે. ત્યારે ટ્રાન્સફર કરવા મુદ્દે આલોક વર્માએ આરોપ લગાવ્યા છે કે તેમના ખોટા આધાર પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના 16 વર્ષ જૂના મામલામાં આજે પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટ ફેસલો સંભળાવી શકે છે. આ મામલામાં ડેરા સચ્ચા સોદાના રામ રહીમ મુખ્ય આરોપી છે. આ ઉપરાંત અન્ય 3 વ્યક્તિઓ પર પણ હત્યાનો આરોપ છે.
હાલ તો સાધ્વી યૌન શોષણ મામલામાં રામ રહીમ 20 વર્ષની સજા કાપી રહ્યો છે, ત્યારે સુરક્ષાના કારણોસર હરિયાણા પોલીસે રોહતકની સુનારિયા જેલ અને સિરસા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સિરસામાં હરિયાણા પોલીસની 12 કંપની ડેરા સચ્ચા સોદાથી સિરસા શહેર સુધી તૈનાત કરાઈ છે. ઉપરાંત 10 ડીએસપી 12 ઇન્સ્પેક્ટર પણ સુરક્ષામાં લગાવવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી પ્રવાસી દિવસ મનાવવામાં આવશે. આ વર્ષ પ્રવાસી દિવસ ઉત્તર પ્રદેશ વારાણસીમાં થશે, તો જેને લઈને સીએમ યોગી આદિત્યનાથે સમીક્ષા કરી હતી. 21મી જાન્યુઆરીએ પ્રવાસી દિવસનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે, ત્યારે પ્રવાસમાં 5000થી વધુ ડેલિગેટ્સ હાજરી આપશે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં રાજકોટ અને જમ્મુ કાશ્મીરના પુલવામામાં એઇમ્સ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એઇમ્સ 1195 કરોડના ખર્ચે બનશે. એઇમ્સ બનતા 45 મહિના લાગશે, તેમજ એઇમ્સમાં 15થી 20 સુપર સ્પેશિયાલિટીની સુવિધા પણ રખાશે. કેન્દ્રીય કેબિનેટમાં ટ્રિપલ તલાક પર વટહુકમને મંજૂરી મળી છે. કંપની એક્ટ પર વટહુકમને કેન્દ્રીય કેબિનેટે લીલી ઝંડી આપી છે, તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ વટહુકમ પણ મંજૂર થયો છે. સવર્ણોમાં આર્થિક રીતે નબળા લોકોને સરકાર દ્વારા 10% અનામત આપવાનો મામલો, જેમાં સુપ્રીમ કોર્ટે આ મામલો હવે જ્યારે પહોંચ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ બિલ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. એક એનજીઓ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સંશોધન બિલને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક રીતે અનામત આપવી ગેરબંધારણીય છે, તેથી આ બિલને નકારી દેવું જોઈએ. આયુષ્માન ભારત યોજના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે યોજનાને લઈને મારા રાજ્યમાંથી 40% ફાળો નહીં આપવામાં આવે. કેન્દ્ર યોજનાને ચલાવવા માંગતી હોય તો સંપૂર્ણ ફાળો કેન્દ્રને ચૂકવવું પડશે. નાણામંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની 32મી બેઠક યોજાઈ, જેમાં અરુણ જેટલીએ નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કમ્પોઝિશન સ્કીમની મર્યાદા 1 કરોડથી વધારીને 1,50,00,000 કરવામાં આવી છે. નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થઈ જશે. આ સિવાય જીએસટી કાઉન્સિલે જીએસટી લિમિટને પણ વધારી છે. અત્યાર સુધી 20 લાખ રૂપિયા સુધીના ટર્નઓવર કરનાર વેપારી જીએસટીના દાયરામાં આવતા હતા, પરંતુ હવે તે લિમિટ વધારવામાં આવી છે, જે 40 લાખ સુધી કરવામાં આવી છે. જ્યારે નાના રાજ્યોમાં જે લિમિટ 10 લાખની હતી, તેને વધારીને 20 લાખ કરવામાં આવી છે. તેના કારણે અનેક નાના વેપારીઓ જે જીએસટીમાંથી હવે મુક્ત થઈ જશે, તેમને જીએસટી રજીસ્ટ્રેશન કરાવવા માટે કોઈ માથાકૂટ નહીં કરવી પડે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ફરી સુનાવણી ટળી છે. હવે આગામી સુનાવણી 29મી જાન્યુઆરીએ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટની સુનાવણી શરૂ થતાં મુસ્લિમ પક્ષ સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણની પીઠમાં જસ્ટિસ યુયુની સમાવેશ પર સવાલ ઉઠાવાયા. સૈન્યના વડા જનરલ બિપિન રાવતે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. તેમણે મીડિયા સાથે વાત કરી અને સીમા પાર વધી રહેલા તણાવની સ્થિતિ અંગે પણ વાત કરી અને કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટૂંક સમયમાં સૈન્ય જવાનોને સ્નાઇપર રાઇફલ આપવામાં આવશે. કાશ્મીર શાંતિ વાર્તા મુદ્દે વાત કરતા કહ્યું હતું કે હુરિયત હિંસા છોડી દે તો થઈ શકે છે વાતચીત. અભિનેતા પ્રકાશ રાજે આપ નેતા કેજરીવાલ સાથે મુલાકાત કરી. લોકસભા ચૂંટણી અંગે તેમાં ચર્ચા થઈ હોવાની સંભાવના છે. હાલમાં જ પ્રકાશ રાજે મનીષ સિસોદિયા સાથે પણ મંચ શેર કર્યો હતો. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પ્રકાશ રાજને લોકસભા ચૂંટણી અંગે સમર્થન આપવાની પણ વાત કરી હતી. સુરતમાં હજીરા બાળકી દુષ્કર્મ મામલે પોલીસે શંકાના આધારે 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે એક કિશોર સહિત 2 શખ્સની પૂછપરછ હાથ ધરી છે. ત્રણ વર્ષની બાળકી બપોરના સમયે લાપતા થઈ હતી. બાળકીની હાલમાં સારવાર માટે હોસ્પિટલ તેને લઈ જવાઈ છે અને મધરાત્રે તેની સર્જરી થઈ હતી.
સુરતમાં ડોક્ટર પ્રફુલ્લ દોશી દુષ્કર્મ મામલે 2 મહિલા તબીબના નિવેદન લેવામાં આવ્યા છે. એફએસએલના 2 રિપોર્ટ મુદ્દે નિવેદન લેવાયા છે. ભરૂચમાં આવેલા અંકલેશ્વર મંગલમ રેસીડેન્સીમાં પાર્કિંગમાં આગનો બનાવ સામે આવ્યો. આગના કારણે 6 મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ કરાઈ હતી અને ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ લાગવાનું કારણ જો કે અકબંધ છે. મોરબી પાસેના રાજકોટ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાનીવાડી વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે તકરાર થઈ અને અકસ્માત સર્જાયો ત્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ મોરબી રાજકોટ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. ગુજરાતમાં શીત લહેર યથાવત છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી રહ્યું. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદનું તાપમાન 12.7 ડિગ્રી રહ્યું છે. વડોદરામાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું. ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે અને વહેલી સવારે શહેરીજનો પોતાના વિસ્તારમાં આવેલા બાગ બગીચામાં ચાલવા માટે જતા હોય છે. સુરતમાં દિવ્યેશ દરજી સામે બિટકોઇન કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગિરીશ શેલડિયાએ 48 લાખ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ લગાવ્યો છે. દિવ્યેશ દરજી સહિત અન્ય લોકોના નામ પણ ફરિયાદમાં સામેલ છે. બનાસકાંઠા પાલનપુરના પંચરત્ન શોપિંગ સેન્ટરમાંથી જુગારધામ ઝડપાયું છે. પાલનપુર ભાજપના પૂર્વ નગરસેવક સહિત 12 નબીરાઓ જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે તમામની અટકાયત કરી છે. 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી છે. 46 સંસ્થાઓને સીલ કરવામાં આવી છે. 6 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. તમામ સ્થળો પર ફાયર સેફટીની સુવિધા ન હોવાનું સામે આવ્યું અને તેના કારણે ફાયર વિભાગે આ કાર્યવાહી કરી. જે સંસ્થાને સીલ કરાઈ તેમાં 6 ક્લિનિક, લેબોરેટરી અને ડ્રગ્સ હાઉસ સામેલ હતા. 40 જેટલી દુકાનો પણ સીલ કરાઈ છે. ઉપરાંત 5 હોસ્પિટલ, થેરાપી સેન્ટર્સને પણ નોટિસ અપાઈ છે. ભાવનગરના મહુવા તલ્લી બાંભોર માઇનિંગમાં થયેલ ઘર્ષણ બાદ 92 લોકોની જેલ મુક્તિ થઈ છે. જામીન આપ્યા બાદ આ લોકોને જેલમુક્ત કરવામાં આવ્યા છે. જેલમુક્ત થતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો તો મુક્ત કરાયેલ લોકોમાં 36 જેટલી મહિલાઓ પણ હતી. ભરૂચના અંકલેશ્વર મહાવીર 4 રસ્તા પાસેથી 20 પહાડી પોપટ સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ છે. આરોપીઓ પોપટને વેચવા જઈ રહ્યા હતા તે સમયે વન વિભાગે ચારેયને રંગે હાથ ઝડપ્યા. અમરેલીના જાફરાબાદમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મીઠાપુર વાડી વિસ્તારની ઘટના, જ્યાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી યુવકે. ઘરફોડ ચોરીના કેસમાં પોલીસ મથકે તેને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી હતી. જો કે પોલીસની નજર ચૂકવીને આ યુવક પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો હતો અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી છે. જો કે પોલીસે દાવો કર્યો છે કે યુવકની માત્ર પૂછપરછ કરવામાં આવી હતી. હવે યુવકની આત્મહત્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ. એક શખ્સે ચાલાકીથી વેપારીની આંખમાં 2 વખત મરચાની ભૂકી નાખી અને ત્યારબાદ રૂપિયા લઈને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નડિયાદમાં કારના કાચ તોડી ગઠિયો બેગ લઈને ફરાર થઈ ગયો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ટોપી પહેરેલું એક શખ્સ આવે છે, થોડી જ વારમાં કારનો કાચ તોડે છે, બેગ લઈને ફરાર થઈ જાય છે. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ગુજરાતના દરિયામાં હથિયારો સાથે 6 જેટલા શખ્સ હોવાનો સોશિયલ મીડિયામાં મેસેજ એક વાયરલ થયો છે. તેના કારણે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ પણ સતર્ક થઈ ગયા છે.
તો દરિયામાં વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. દાહોદમાં અરબાડાના દેવધા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સિઝનલ હોસ્ટેલની ભલામણ કરવા 5 લાંચ માંગ્યાનો આરોપ છે. ફરિયાદી પાસેથી ₹20,000ની લાંચ માંગ્યાનો આરોપ છે આચાર્ય પર. આચાર્યને પકડવા માટે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં આચાર્ય રંગે હાથ ઝડપાઈ ગયા. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. 30 મિનિટ 100 ખબરોમાં આગળ વધીએ. વાયબ્રન્ટ ગુજરાત અનુસંધાને ટેક્સટાઇલ વેન્યુ ચેઇન પોલિસીની રચના કરવામાં આવી. ટેક્સટાઇલ જોડાયેલ ઉદ્યોગો માટે પોલિસીની રચના કરવામાં આવી છે. પોલિસી સપ્ટેમ્બર 2018થી ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષ માટે માન્ય રહેશે. લઘુ ઉદ્યોગો માટે કુલ મૂડી રોકાણના 6% સુધીની સબસિડી અને વીજળીમાં પ્રતિ યુનિટ ₹2 સુધીનો છૂટછાટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મોટા યુનિટ માટે વિવિધ કર્મચારીઓની સંખ્યા પ્રમાણે 4 થી 6% સુધી ઇન્ટરેસ્ટમાં સબસિડી આપવામાં આવશે. પુનઃપ્રાપ્ય ઉર્જા સંદર્ભે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ધોલેરામાં સ્થાપાશે 5000 મેગાવોટનો સોલાર પાર્ક, તો ખરાબાની જમીનને 40 વર્ષ માટે અપાશે ભાડા પટ્ટે. વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્કની સ્થાપના માટે પોલિસી બનાવાશે. હાઇબ્રિડ પાર્કથી 30,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. એક સાથે 2 ઉર્જા ઉત્પાદનથી જમીનની બચત પણ થશે. અમદાવાદ મહાનગરપાલિકાએ ODF સ્ટેટસ મેળવવા CSE સેટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ
17 થી 19 ડિસેમ્બરે કરાયું હતું સર્વેક્ષણ, ત્યારે તેમાં નેગેટિવ આવતા સર્વેક્ષણ ટીમને ફરીથી બોલાવાઈ હોવાનો ખુલાસો થયો છે. ગંદકી ધરાવતા શૌચાલયો હોવાથી મહાનગરપાલિકાને ODF સ્ટેટસ નહોતું મળ્યું, પરંતુ 3 થી 5 જાન્યુઆરી ફરી અહીં પરીક્ષણ કરાયું હતું, જેમાં મનપાને ODF સ્ટેટસ આપી દેવાયું છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શકમંદોની પૂછતાછ ચાલી રહી છે, ત્યારે રેલવે પોલીસે પૂછપરછ માટે જયંતિ ઠક્કરને પણ બોલાવ્યા. આરોપીઓના નામમાં જયંતિ ઠક્કરનું નામ પણ સામેલ છે. રેલવે પોલીસે જયંતિ ઠક્કરની પૂછપરછ કરી અને તેનું નિવેદન પણ નોંધશે. જયંતિ ભાનુશાળી હત્યામાં વધુ 5 શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ છે. એટીએસે અત્યાર સુધીમાં કુલ 10 લોકોની પૂછપરછ કરી છે. બીજી તરફ હત્યામાં વપરાયેલું બાઇક પણ ચોરીનું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જયંતિ ભાનુશાળી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે એસઆઈટીની ટીમ નીમવામાં આવી અને એસઆઈટીની ટીમ ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તે સ્થળે એટલે કે કચ્છના સામખિયાળી રેલવે સ્ટેશનના થોડા કિલોમીટર આગળના વિસ્તારમાં પહોંચી ઝી 24 કલાકની ટીમ. આ એ સ્થળ છે કે જ્યાં અમદાવાદ જતી ટ્રેનની ચેઇન ખેંચવામાં આવી હતી. હત્યારાઓએ ટ્રેનની ચેઇન અહીં જ ખેંચી હોવાની આશંકા છે. રેલવે ટ્રેકની સમાંતર જ હાઈવે અહીંથી પસાર થાય છે, ત્યારે સંભાવના એવી છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ટ્રેનમાંથી ઉતરીને સીધા હાઈવે પર કોઈ વાહનમાં બેસીને ફરાર થઈ ગયા હશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ટીસી અને અટેન્ડરની પૂછપરછ કરવામાં આવી, જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હોવાનો ખુલાસો થયો. રાજકોટમાં બોગસ ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલમાંથી સરકારી દવાઓ મળતા શ્યામના પિતાની પણ ધરપકડ કરાઈ છે. સાથે 28,000 રૂપિયાની સરકારી દવાઓ જપ્ત કરાઈ છે અને ઉલ્લેખનીય છે કે શ્યામના પિતા જે સરકારી દવાખાનામાં જ કામ કરતા હતા. રાજકોટમાં લાઈફ કેર નામની હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબ શ્યામ રાજાણીના માર્યા બાદ ગાયબ થઈ ગયેલો મયુર મોરી નામનો યુવક મળી આવ્યો. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે મયુરને શોધી કાઢી તેની પૂછપરછ હાથ ધરી. રાસલી ગામનો મયુર મોરી ગુમ થતા એક વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ શ્યામ રાજાણીનો ભાંડો ફૂટ્યો હતો. વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી. મયુર મોરીએ શ્યામ રાજાણી અંગે ખુલાસા કર્યા છે. મયુરે જણાવ્યું કે તબીબ ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા, જેને લઈને મેં એમને ઘણીવાર ના પણ પાડી હતી. દાહોદ રેલવે સ્ટેશન પર મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગઈ હતી. જોકે સ્ટેશન પર હાજર મહિલા કોન્સ્ટેબલે સતર્કતાથી મહિલાનો આબાદ બચાવ કર્યો. તાપી ધોળિયા હાઈવે સુરતથી ધોળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત તેના પર સર્જાયો. રસ્તો ક્રોસ કરવા સમયે ટ્રક સાથે બસનો અકસ્માત થયો. અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા છે. પાનોલીના ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતા સમયે ગેસ ગળતર થયું હતું. કંપનીના ઓપરેટર અને હેલ્પરનું તેમાં મોત થયું છે, જ્યારે તેમને બચાવવા જતા બીજા 3 કામદારોને પણ ગંભીર અસર થઈ છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ બાલાજી સ્ટેટસ ફ્લેટમાં આગ લાગી હતી. વાઇડ એંગલ પાસે આવેલા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિક મીટરના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી. આગ પર કાબુ મેળવાયો. સુરતમાં આવેલી સચિન જીઆઈડીસીમાં સાગર હોટેલ નજીક ગેસ લીકેજ થતા રસ્તા પર આગ લાગી. આગ લાગવાના કારણે ટેલિફોન બૂથના વાયર બળીને ખાક થઈ ગયા. રસ્તા પર આગ લાગવાની ઘટના બાદ ફાયર વિભાગને જાણ કરાઈ અને ઘટના સ્થળ પર દોડી આવી ફાયર વિભાગની ટીમ.
તો 2 ગાડીઓ અહીં ઘટના સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવાયો. રાજકોટના આજી ડેમ 3માં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે સૌની યોજના મારફતે ખોખડાપીર ખાતે આવેલ આજી ડેમ 3માં નર્મદાના નવા નીર છોડવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી ખેતરમાં પહોંચતા ખાખડાબેલાના 5 ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતરમાં વધુ પાણી ભરાઈ જતા ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે ઓવરબ્રિજ નીચે એએમસીની પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાણીની લાઇન જ્યાં તૂટી છે ત્યાં એએમસીની ઓફિસ 100 મીટરના અંતરે આવેલી છે, છતાં કોઈ જ પગલાં નથી લેવાયા. સ્થાનિકો રોષે ભરાયા છે. વેરાવળમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ફરી એકવાર ભંગાણ પડ્યું છે. પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ત્યારે વેરાવળના મુખ્ય બજારમાં નદી વહેતી થઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા. સિવિલની કેન્સર હોસ્પિટલના કર્મચારીઓએ પગાર વધારાની માંગને લઈને હોબાળો કર્યો. 200થી વધુ જેટલા કોન્ટ્રાક્ટ પર રહેલ મહિલા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હલ્લાબોલ કરવા આવ્યા. એક દિવસના 370 રૂપિયાના બદલે 350 અને 400 રૂપિયાના વેતનની માંગ કરાઈ. વલસાડમાં કિટકેટ ચોકલેટમાંથી ઈયળ નીકળી છે. વલસાડનો એક પરિવાર જે વડોદરાથી કિટકેટ ચોકલેટ લઈને આવ્યો હતો, ત્યારે ચોકલેટમાંથી ઈયળ નીકળતા પરિવારજન રોષે ભરાયા હતા અને આ અંગે કંપનીને પણ જાણ કરાઈ છે. બીજી તરફ આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો. ભાવનગરના દરબારગઢમાં આવેલી આંગણવાડીના ભોજનમાં પણ ઈયળ નીકળી અને વિવાદ સર્જાયો. આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓના ભોજનમાં ઈયળ નીકળતા વાલીઓમાં રોષ ફેલાયો. આંગણવાડી તરફથી બાળકોને ભોજનમાં ખીચડી પીરસાઈ હતી, જેમાં ઈયળ નીકળી. ત્યારે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ સાથે વાલીઓએ આંગણવાડી સામે સવાલ ઉઠાવ્યા. વડગામ તાલુકાના અશોકગઢ ગામમાં બની રહેલ પાકો રસ્તો વન વિભાગે અટકાવતા ગામ લોકો ધરણા પર બેઠા હતા અને આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરાઈ છે, છતાં કોઈ નિર્ણય નથી લેવાયો. ત્યારે ગ્રામજનોએ કાળા વાવટા ફટકારી સીએમના કાર્યક્રમના વિરોધની ચીમકી ઉચ્ચારી. રાજકોટ પોલીસે જનજાગૃતિ માટે હેલ્મેટ પહેરનારાઓને પતંગ આપી હતી. જ્યારે હેલ્મેટ ન પહેરી હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપી. ઉપરાંત એક દિવસમાં 1000થી વધુ વાહન ચાલકોનો દંડ પણ તેમને ફટકાર્યો. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ગુજકેટની પરીક્ષા 30 માર્ચના બદલે એપ્રિલમાં યોજાશે. 30 માર્ચે સીબીએસઈની પરીક્ષા હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે. તાપીના સોનગઢમાં વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આ મહોત્સવ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલી ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો. મહોત્સવમાં દેશ વિદેશના 80 પતંગબાજોએ ભાગ લીધો. ત્યારે પતંગ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. અમદાવાદમાં 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બેઠક યોજાઈ. બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાઓનું પરિણામ સુધરે તે હતો. શાળાઓનું પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ વિષયવાર ટીમની રચના કરી. ઉનામાં સિંહ પરિવારની રસ્તા પર લટાર જોવા મળી અને 6 થી વધુ સિંહ રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા. સિંહ પરિવારની લટારનો આ વીડિયો વાયરલ થયો છે. ગીર સોમનાથમાં સિંહ પરિવાર લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે સિંહ પરિવારને રસ્તા પર લટાર મારતા જોઈ બસ ચાલકે બસ રોકી હતી અને બસમાં બેઠેલ મુસાફરોએ સિંહ બેલડીને નિહાળી. છોટાઉદેપુરના પાવી જેતપુરના વાવડી ગામે વન વિભાગે મૂકેલ પાંજરામાં દીપડો પુરાયો હતો. વાવડી ગામમાં દીપડાના વધતા આતંકના કારણે વન વિભાગે સાઉન્ડ સિસ્ટમ સાથે 8 પાંજરા મૂક્યા હતા. ત્યારે ગત સપ્તાહે પંથકમાં 4 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં 2ના મોત થયા હતા. આના પગલે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો આપ જોઈ રહ્યા હતા 30 મિનિટ 100 ખબર. આગળ વધુ સમાચારો સાથે ઝીલન જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.